કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે તેના કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ઘણા સમયથી ચાલે છે. 10 લક્ષણ પર્વમાં આપણો 320 ગાથા ઉપર સ્વાધ્યાય ચાલેલો, પણ આપણું જે રૂટીન ચાલે છે તેમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે. રવિવારે જે આપણો સ્વાધ્યાય ચાલે છે એમાં છેલ્લા રવિવારે આપણે 94 ગાથા ઉપર સ્વાધ્યાય કરેલો, અને હવે ત્યાર પછી 95 ગાથા ઉપર આપણે ચર્ચા ચાલુ કરવાની છે. 94 ગાથા જે આપણે લીધેલી તેમાં ખૂબ સુંદર વાત છે. 94 ગાથામાં તેમાં ભાવક ભાવની ચર્ચા ખૂબ સુંદર રીતે આવેલી છે. ભાવક ભાવ કોને કહેવાય કે ખરેખર ભાવક અને ભાવ એટલે કે ભાવક અને ભાવ્ય. ભાવક છે તે કર્મની સત્તા છે, ભાવ્ય છે તે પોતાના પરિણામની સત્તા છે. એવી ભાવક ભાવ્યની ચર્ચા આપણે 94 ગાથામાં જોયેલી, અને આ 95 ગાથામાં જ્ઞેય જ્ઞાયકની ચર્ચા છે. 94 ગાથામાં ભાવક ભાવ્યની ચર્ચા, 95 ગાથામાં જ્ઞેય જ્ઞાયકની ચર્ચા છે. 320 ગાથાના પ્રવચન જે આપણે હમણાં લીધેલા એમાં આખી ત્રિકાળી દ્રવ્યની સત્તાની, જાણનાર દેખનારની સત્તા એનો વિષય ચાલતો હતો. અત્યારે અહીંયા જે વિષય કર્તા કર્મ અધિકારમાં ચાલે છે એ કર્તા કેવી રીતે અજ્ઞાન દશામાં આત્મા બની જાય છે, અને પછી તે અજ્ઞાન દશા છૂટી જાય તો તે કેવી રીતે અકર્તા બની જાય છે તેની ચર્ચા અહીંયા કર્તા કર્મ અધિકારમાં આવેલી છે. એટલે અહીંયા પરિણામની ચર્ચા છે. પરિણામ પરસન્મુખ કેવી રીતે થાય છે, અને એ પરસન્મુખ થતાં અજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે, અને પછી એ સ્વસન્મુખ થાય ત્યારે પછી એને જ્ઞાન પરિણામ કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે. એવું જે 92-93 ગાથા આપણે જોયેલી કે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે એટલે અજ્ઞાનથી ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે, અને 93 ગાથામાં એનો જવાબ હતો કે જ્ઞાનથી કર્મની ઉત્પત્તિ થતી નથી, એટલે કે જ્ઞાનથી જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. પછી 94 ગાથામાં એ ચર્ચા એવી કે અજ્ઞાનથી કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે એવો પ્રશ્ન 94 ગાથામાં પૂછવા આવેલો, અને એના ઉપર આપણે ભાવક ભાવ્યની ચર્ચા આપણે આખી 94 ગાથાની કરેલી, અને એમાં પણ જે સામાન્ય અધિકરણની ચર્ચા આવેલી કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રૂપે હું જ થઈ ગયો છું, એને હું બે એક જ છીએ, એવી ચર્ચા આખી 94 ગાથામાં આવેલી. ભાવક ભાવ્યની ચર્ચા, ભાવક ભાવ્યના આપણે ઘણા પ્રકારો પાડી અને એમાં સમજેલા, અને અહીંયા હવે આ 95 ગાથા જે આવે છે એમાં આખી જ્ઞેય જ્ઞાયકની ચર્ચા છે. હવે જ્ઞેય જ્ઞાયકની ચર્ચામાં શું કહેવા માગે છે એ આપણે 95 ગાથા શરૂ કરીએ છીએ. આ સમયસાર પહેલેથી અહીંયા લેવામાં આવેલું છે, અને 1 થી 94 ગાથા સુધીનું સમયસાર આપણે પૂરું કરેલું છે. 95 ગાથા હવે આપણી કર્તા કર્મ અધિકારની ચાલુ થાય છે. કર્તા કર્મ અધિકાર કુંદકુંદ આચાર્ય ભગવાને સમયસારમાં સ્પેશિયલ લખેલો છે. સ્પેશિયલ એટલે કે આવો કર્તા કર્મ અધિકાર કોઈ શાસ્ત્રમાં ક્યાંય જોવા મળતો નથી. એવો કર્તા કર્મ અધિકાર, સ્પેશિયલ અધિકાર લખેલો છે. કારણ કે અનાદિથી જીવને હું કરતા અને પરદ્રવ્ય મારું કર્મ, અથવા તો પરદ્રવ્યના લક્ષ્ય થતો પરભાવ તે મારું કર્મ, અથવા તો એક સમયની પર્યાય મારું કર્મ કે જેમાં અજ્ઞાન ચાલી રહ્યું છે, એવી ભ્રાંતિ અનાદિથી જીવને ચાલી રહી છે. એ ભ્રાંતિ છોડાવવા માટે આખો આ કર્તા કર્મ અધિકાર આચાર્ય ભગવાને લખેલો છે કે વાસ્તવિકમાં તારે કર્તા કર્મ પણ જોવું હોય તો તું કરતા આત્મા પણ જો વિચારતો હો તો તું કરતા અને તારું જ્ઞાન તારું કર્મ થઈ શકે. જો કરતા કર્મની પ્રવૃત્તિ પણ જોવી હોય તો
બાકી તો તું સ્વભાવથી અકર્તા જ છો, જ્ઞાયક ભાવ છો, અકર્તા સ્વભાવી આત્મા છો, પરિપૂર્ણ પરમાત્મા છો, ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છો. એમાં કોઈ કર્તાપણું હોતું નથી. કારણ કે એક સમય માટે પણ જો કર્તા જીવ થઈ જાય તો સૌ સમય માટે કરતાં 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 જ રહ્યા કરે, અકર્તા થાય જ નહીં. માટે અહીંયા જે આ વિષય કર્તા કર્મધિકારનો આચાર્ય ભગવાને ઉપાડ્યો છે એ શેના માટે કહેવામાં આવ્યો છે કે ભાઈ તું રાગાદી પરિણામનો કર્તા માનસ, તું પરદ્રવ્યનો કર્તા માનસ, તો એ કર્તાપણું છોડી અને ખરેખર તું જ્ઞાન પરિણામનો કરતા થા તો એ બધા પરિણામનો કર્તાપણું તારું છૂટી જશે. સ્વભાવથી તું અકર્તા હોવા છતાં, સ્વભાવથી તું જ્ઞાતા હોવા છતાં, સ્વભાવથી અનાદિ અનંત તું પરિપૂર્ણ હોવા છતાં, તું જ્ઞાતા સ્વભાવી હોવા છતાં તું અનાદિથી તું તારા પરિણામમાં કર્તાપણું તને ભાસે છે, એવું કર્તાપણું છોડાવી અને જ્ઞાન પરિણામ તારું કર્મ કેવી રીતે બને એની ચર્ચા અહીંયા કર્તા કર્મ અધિકારમાં કરવામાં આવે છે. એટલે એ રીતે એને કર્તા કર્મ અધિકારને સમજવો. દ્રષ્ટિના વિષયની વાત જ્યારે ચાલતી હોય ત્યારે અકર્તા જ છે, પણ જ્યારે કોઈ પરિણામમાં રાગાદી ભાવ ચાલતા હોય પરદ્રવ્યના લક્ષે તો પરદ્રવ્યનો કરતા નથી, રાગનો કરતા નથી, તો કરતા કોનો છે તો કે તો જ્ઞાનનો કરતા છે. એવો વિષય અહીંયા આખો આ કર્તા કર્મ અધિકારમાં ચાલી રહ્યો છે. આખી ચર્ચા જે 69 ગાથાથી શરૂ થઈ છે એમાં 69 ગાથાથી જ્ઞાનનું તાદાત્મ્યપણું અને પછી રાગનું સંયોગપણું અને કર્મનું એક ચિત્રાવગાપણું, એવી જે 69 ગાથાની ચર્ચા છે એની સળંગતા આવતા 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 અહીંયા આ 95 નંબરની ગાથા આવી છે. 95 ગાથામાં 92 ગાથામાં અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે, 93માં જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી, 94માં અજ્ઞાનથી કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન આવ્યો અને આ 95માં એ જ વાતને વિશેષપણે કહેવા માટે આ 95મી ગાથા કુંદકુંદ આચાર્યએ રચના કરેલી છે. એ 95મી ગાથા છે એ આપણે જોઈએ છીએ. તીવી હોય સુવોગો અપવિયપમ કરે દિદમ્માદી કત્તા તસ્સુવ ઓગસ ઓદીસો અત્તભાવસ હું ધર્મ આદિ વિકલ્પએ उपयोग त्रण विदयाचरे ત્યાં જીવએ उपयोग रूप जीव भावनो करता बने. હું ધર્મ આદિ એટલે કોઈ સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ જે ધર્મ કહેવામાં આવે છે એ ધર્મની ચર્ચા નથી. આ ધર્મ આદિ એટલે 6 દ્રવ્યની ચર્ચા છે કે ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પૂદગલ અને અન્ય જીવ, એવા જે 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક છે એને ધર્મ આદિ કહેવામાં આવે છે. ધર્મ અને આદિ કહેતા એમાં 6 દ્રવ્યો સમાઈ જાય છે. એટલે કે ધર્મ આદિ વિકલ્પ, ધર્મનો એટલે કે 6 દ્રવ્ય સંબંધીનો વિકલ્પ જે પોતાની પર્યાયમાં ચાલે છે એ વિકલ્પ જે ચાલે છે એ પોતાની પર્યાયમાં ચાલે છે, પણ એ વિકલ્પ ચાલે છે એ કોના સંબંધીનો વિકલ્પ ચાલે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે ધર્મ આદિ વિકલ્પ, ધર્મ આદિ વિકલ્પ એટલે કે ધર્મ અધર્મ, આકાશ, કાળ, પૂદગલ અને અન્ય જીવ એ સંબંધીનો કે આ ધર્માસ્તિકાય છે, આ અધર્માસ્તિકાય છે, આ આકાશ છે, આ કાળ છે, આ પૂદગલ છે, આ અન્ય જીવ છે, એમ જે વિકલ્પ ચાલે છે એ વિકલ્પ ચાલવો એ એક જુદી વસ્તુ, એનું જાણવા પણ જ્ઞાન ચાલવું એ એક જુદી વસ્તુ, અને એ જ્ઞાનનો સ્ત્રોત જ્ઞાયકમાંથી આવે છે એ એક જુદી વસ્તુ છે. તો અહીંયા અત્યારે જે ચર્ચા ચાલે છે એ ધર્મ આદિ વિકલ્પની ચર્ચા છે કે ધર્મ આદિ એટલે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. લોકમાં એકલું ચેતન દ્રવ્ય જ છે એવું નથી, એકલો જ્ઞાયક ભાવ છે એમ નથી. આખા લોકમાં એટલે કે આકાશ છે જે લોકાકાશ કહેવાય, લોકાકાશમાં જે 6 દ્રવ્યો રહેલા છે એ 6 દ્રવ્યો લોકાકાશ ને અલોકાકાશ થઈને આકાશ આખું અખંડ એક છે. પણ જે લોકાકાશમાં 6 દ્રવ્યો રહેલા છે કે ધર્મ અધર્મ, એ આકાશ પણ પોતે, કાળ અને એ પૂદગલ અને અન્ય જીવ, એવા 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક છે. એ 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એનો વિકલ્પ ચાલે
કે આ ધર્મ છે, આ અધર્મ છે, આ આકાશ છે, આ કાળ છે, આ પૂતગલ છે, આ અન્ય જીવ છે. તો એવો જે વિકલ્પ ચાલે છે, એટલે અહીંયા કહે છે કે ધર્મ આદિ વિકલ્પ, એ વિકલ્પ ચાલે છે તો એ ઉપયોગ ત્રણવિધ આચરે. એવા વિકલ્પ રૂપે આ ઉપયોગ એટલે કે દર્શન, જ્ઞાન ને ચારિત્ર, એ ત્રણેય રૂપ, એ વિકલ્પ રૂપ આ ખરેખર ઉપયોગનું પરિણમન થઈ જાય છે. આખો આત્મા જ્ઞાયક ભાવ, અનાદિથી અનંત ગુણાત્મક જ્ઞાન દર્શન સ્વભાવથી ભરેલો પરમાત્મા હોવા છતાં એની વર્તમાન પર્યાય જે અજ્ઞાન દશામાં બહિર્લક્ષ્ય પરિણમી રહી છે, એ અજ્ઞાન દશાનું બહિર્લક્ષ્ય પરિણમન કેવું ચાલે છે, કયા કયા પ્રકારના વિકલ્પો ચાલે છે, એ વિકલ્પોને કેવી રીતે બારાબાની લે છે અને વિકલ્પ રૂપ પોતે કેવી રીતે થઈ જાય છે, એનું પરિણમન કેવી રીતે ત્રણ પ્રકારે શ્રદ્ધા, જ્ઞાનને ચારિત્રમાં અજ્ઞાનરૂપ પરિણમી જાય છે, એને અહીંયા કહે છે કે આ હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે. એટલે એ કે ત્રણ પ્રકારે એ ઉપયોગ, માને કે શ્રદ્ધામાં પણ મિથ્યાત્વ, જ્ઞાનમાં અજ્ઞાનત્વ અને એની ચારિત્રમાં ખરેખર રાગાદી ભાવનું પરિણમન એનું થઈ જાય છે. એવી અહીંયા વાત અહીંયા ધર્મ આદિ વિકલ્પે ઉપયોગ ત્રણવિધ આચરે છે. એટલે ત્રણ પ્રકારે એ ઉપયોગ થઈ જાય. ત્યાં જીવ શું થાય છે? એ જીવ એટલે કે પોતાનો ભગવાન આત્મા, પોતાનો ભગવાન આત્મા એટલે પોતાનું શાશ્વત દ્રવ્ય. જીવ એ ઉપયોગરૂપ જીવ ભાવનો કરતા બની જાય છે. જીવ ઉપયોગરૂપ જીવ ભાવનો કરતા બને છે. જીવ કોઈ પરપદાર્થનો કરતા બની શકતો નથી, કોઈ નો કર્મનો કરતા બની શકતો નથી, કોઈ છ દ્રવ્ય સ્વરૂપ લોકનો કરતા બની શકતો નથી. પણ એ છ દ્રવ્ય સ્વરૂપ લોક જે છે એ સંબંધીનો અહીંયા વિકલ્પ ચાલે છે પોતાની પર્યાયમાં. એ વિકલ્પનો કરતા જીવ બને છે. કોઈ પરપદાર્થનો, કોઈ છ દ્રવ્યનો, એનો કોઈ દિવસ કરતા જીવ બની શકતો નથી. કારણ કે એ છ દ્રવ્યો છે એ ખરેખર જીવના પ્રમાણના સત્તાની બહારમાં વર્તી રહ્યા છે. એટલે પ્રમાણની સત્તાની બહાર જીવ જઈ શકતો નથી. એ પ્રમાણની ને પ્રમાણની સત્તામાં કાં અજ્ઞાન ભાવરૂપ પરિણમે, કાં જ્ઞાન ભાવરૂપ પરિણમે, એવી કોઈ અહીંયા સત્તા બતાવવા માગે છે. એટલે કે છે ત્યાં જીવ, એટલે જીવ એટલે કે પોતાનું દ્રવ્ય, એ જીવ ઉપયોગરૂપ, ઉપયોગરૂપ એટલે ત્રણ પ્રકારનું પરિણમન જે થાય છે, જ્ઞાનનું અજ્ઞાનત્વ થાય, શ્રદ્ધામાં મિથ્યાત્વ થાય અને ચારિત્રમાં રાગરૂપ પરિણમન થાય. એમાં મુખ્યપણે અહીંયા વિકલ્પની ચર્ચા છે. વિકલ્પ એટલે રાગની ચર્ચા છે. એ વિકલ્પ રૂપે જે ઉપયોગ થઈ જાય છે એ ઉપયોગરૂપ જીવ ભાવનો કરતા બને છે. એ ઉપયોગમાં જે અજ્ઞાન થઈ ગયું છે, ઉપયોગમાં જે વિકલ્પ ચાલે છે, એવા વિકલ્પનો કરતા જીવ બની જાય છે. એ પરદ્રવ્યના લક્ષ્ય વિકલ્પ થાય છે. અહીંયા છ દ્રવ્યના લક્ષ્ય અહીંયા વિકલ્પ થાય છે. હું ધર્મ છું, હું અધર્મ છું, હું એને જાણું છું, હું અધર્મને જાણું છું, હું ધર્માસ્તિકાયને જાણું છું, આકાશને જાણું છું, કાળને જાણું છું, પછી પૂતગલને જાણું છું, અન્ય જીવને જાણું છું. એવી રીતે એને વિકલ્પ ચાલ્યા કરે છે. વિકલ્પનું લક્ષ ચાલ્યા કરે છે. વિકલ્પનું લક્ષ ચાલે છે, એ જેનું લક્ષ ચાલે છે એ રૂપે આત્મા નથી થતો, પણ જેનું લક્ષ ચાલે છે એવા અહીંયા પોતાની પર્યાયમાં વિકલ્પો ચાલે છે. એ વિકલ્પો ખરેખર એનો કરતા આત્મા બની જાય છે. અજ્ઞાન દશાની ચર્ચા અહીંયા અત્યારે ચાલી રહી છે. અહીંયા એમ કે છે કે આ અજ્ઞાનથી કેવી રીતે ભાવ કર્મનો કરતા બનતો તો એ વાતને વિશેષપણે અહીંયા દ્રઢ કરે છે. એની ચર્ચા અહીંયા આ ઉપયોગમાં આવી રહી છે. હવે હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવ ભાવનો કરતા બને. હવે એનો ગાથા અર્થ છે ત્રણ પ્રકારનો આ ઉપયોગ. ત્રણ પ્રકારનો આ ઉપયોગ એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. એ હું ધર્માસ્તિકાય આદિ છું એવો પોતાનો વિકલ્પ કરે છે. તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થઈ જાય છે. આ હરિગીતનો ગાથાનો અર્થ કરવામાં આવતો હોય છે. એટલે હરિગીત જે આપણે જોયું એ હરિગીતમાંથી, એ હરિગીત છે એ મૂળ ગાથાનું છે અને એના ઉપરથી આખો ગાથાનો અર્થ કરવામાં આવ્યો કે ત્રણ પ્રકારનો આ ઉપયોગ જે છે, ત્રણ પ્રકારનો જે બની જાય છે અજ્ઞાન દશામાં, કે હું ધર્માસ્તિકાય આદિ છું, હું ધર્માસ્તિકાય આદિ છું. ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલ અન્ય જીવ, એ ધર્માસ્તિકાય આદિ છું એવો પોતાનો વિકલ્પ છે. ધર્માસ્તિકાય આદિ બહાર છે એવો પોતાને વિકલ્પ ચાલે છે. એવા હું ધર્માસ્તિકાય આદિ છું એવા વિકલ્પનો કરતા બને છે. તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થઈ જાય છે. ઉપયોગરૂપ પોતાના ભાવનો તે કરતા
થઈ જાય છે એવી આમાં ચર્ચા છે. હવે આમાં સમજવાનું શું છે કે ખરેખર વિકલ્પનો કરતાં કેવી રીતે જીવ બની જાય છે. અહીંયા આખી વિકલ્પની ચર્ચા છે. વિકલ્પનો કરતાં જીવ કેવી રીતે બને છે એ અહીંયા બતાવવું છે. એ વિકલ્પનો કરતાં બને છે જ્યાં એ વિકલ્પનો કરતાંપણું એનું છૂટે છે, જ્યાં એને જ્ઞાન થઈ જાય છે કે આ તો વિકલ્પ છે અને આ વિકલ્પ તો પરના લક્ષે ઉઠતો વિકલ્પ છે, એમ જ્યાં એને ખબર પડી જાય છે ત્યાં એને ખબર પડે છે કે આ વિકલ્પ થાય છે, મારામાં તો એવું જ્ઞાન થાય છે, મને તો આ વિકલ્પ થયો એવું પણ જ્ઞાન થાય છે, મને વિકલ્પ નથી થતો, મને વિકલ્પ થયો એવું જ્ઞાન થાય છે. વિકલ્પ કેવી રીતે થયો તો કે 6 દ્રવ્યના લક્ષે થયો. 6 દ્રવ્યના લક્ષે જે વિકલ્પ થયો એ વિકલ્પ રૂપ હું જીવ નથી થતો, વિકલ્પનું જ્ઞાન થાય છે, એ જ્ઞાન મારું કર્મ બને છે. વિકલ્પ મારું કર્મ નથી બનતું, 6 દ્રવ્ય સ્વરૂપ લોક પણ મારું કર્મ નથી બનતું. એમ જ્યાં એને જ્ઞાન થાય છે ત્યાં એ જ્ઞાન દ્રવ્ય તરફ પડી જાય છે, ત્રિકાળી દ્રવ્ય તરફ પડી જાય છે. પણ અહીંયા એનું અજ્ઞાન કેવી રીતે થઈ જાય છે, વિકલ્પનો કર્તા કેવી રીતે બની જાય છે, વિકલ્પની ઉત્પત્તિ કેવી રીતે થઈ જાય છે, એની આખી ચર્ચા આ ગાથામાં કરવામાં આવી છે. જો વિષય એવો છે કે દ્રવ્ય કર્મ છે એક નો કર્મ છે, એક નો કર્મની સત્તા છે. શરીરાદિ બાહ્ય પદાર્થો જેટલા છે બધા નો કર્મમાં જાય છે અથવા તો એ જ્ઞેયમાં જાય છે. અને એક દ્રવ્ય કર્મ પોતાની સત્તામાં, પૂદગલની સત્તામાં દ્રવ્ય કર્મ, બંધાયેલા કર્મો જે દ્રવ્ય કર્મની સત્તામાં પડેલા છે એ એક દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્ય કર્મ છે, બહારમાં નો કર્મ છે. એક દ્રવ્ય કર્મની સત્તા, એક નો કર્મની સત્તા. એક ભાવ કર્મની સત્તા છે એ પોતાના પરિણામ કહેવામાં આવે છે. એક ભાવ કર્મ છે એ પોતાના પરિણામ, પ્રમાણના દ્રવ્યની સત્તા, વર્તુળની સત્તા એ ભાવ કર્મની સત્તા અને ત્રિકાળી દ્રવ્યની સત્તા છે. દ્રવ્ય કર્મની સત્તા અને ન કર્મની સત્તા એ બધું પૂદગલમાં છે. પૂદગલમાં પણ દ્રવ્યની કર્મની સત્તા છે, એ કર્મ રચકણો બંધાયેલા છે, એ દ્રવ્ય કર્મની સત્તા કહેવામાં આવે છે. અને બહારમાં જે પૂદગલમાં દ્રવ્ય કર્મ છે એનાથી જુદા કોઈ નો કર્મ છે. નો કર્મ એટલે આ શરીર અથવા તો શરીર આદિના લક્ષે જેટલા પરિણામો વર્તે છે, સ્ત્રી, કુટુંબ, પરિવાર, જે સંયોગ, એ બધા નો કર્મમાં જાય છે. એ બધું નો કર્મમાં છે. બંધાયેલા દ્રવ્ય કર્મ છે એ કારમણ વર્ગણામાં બંધાયેલા છે. એ ખરેખર એ પૂદગલની અંતરની સત્તા, અંદરની સત્તા છે. એ દ્રવ્ય કર્મ કહેવામાં આવે. એ દ્રવ્ય કર્મનો અનુભાગ હોય અંદરમાં. એ દ્રવ્ય કર્મનો અનુભાગ ઉત્પન્ન થાય, વ્યય થાય, ઉત્પન્ન થાય, વ્યય થાય, દ્રવ્ય કર્મની સત્તા છે. નો કર્મ બહારના પરિણામ, આ શરીરના પરિણામ અથવા બહારના પરિણામને નો કર્મ કહેવામાં આવે. નો કર્મ અને દ્રવ્ય કર્મ જ્યારે આપણને ખ્યાલ આવે છે ત્યારે જ ખરેખર આ ભાવકનો ભાવ ને જ્ઞેયનો ભાવ સમજાય છે. ભાવકનો ભાવ પોતામાં થાય છે, જ્ઞેયના લક્ષ્ય થતો ઇન્દ્રિય જ્ઞાનનો જ્ઞેયનો ભાવ પણ પોતાના પરિણામમાં થાય છે. તો એ બે ભાવ થાય છે. એમાં નિમિત્તપણું કોનું છે તો કે ભાવકનો ભાવ જે થયો અહીંયા 94 ગાથામાં આવ્યો, એ ભાવકનો ભાવ જે અહીંયા પરિણમ્યો, ભાવ કર્મ રૂપે પોતાની પર્યાય પરિણમી. અત્યારે અહીંયા વિભાવની ચર્ચા ચાલી રહી છે. સ્વભાવ, જ્ઞાયક ભાવ, ત્રિકાળ, જ્ઞાન દર્શનમય, શાશ્વત પોતાનું જીવ તત્વ, પોતાનો જ્ઞાયક ભાવ, પોતાનું અપરિણામી તત્વ, એ એવું ને એવું અવસ્થિત રહે છે. પણ અહીંયા અત્યારે પરિણામ ઉત્પન્ન થયા છે. કોઈ પણ જીવના પરિણામ ઉત્પન્ન થાય છે તો એ પરિણામમાં અત્યારે વર્તમાનમાં શું સ્થિતિ ચાલી રહી છે અને એ પરિણામ જે થયા એમાં બહારમાં નિમિત્તપણું કોનું છે એની ચર્ચા અહીંયા અત્યારે આ ગાથામાં કરવામાં આવી રહી છે. તો અહીંયા જે પરિણામની સત્તા છે એમાં બે પ્રકારના પરિણામ છે. એક ભાવ કર્મના પરિણામ છે, એક ઇન્દ્રિય જ્ઞાનના પરિણામ છે. ઇન્દ્રિય જ્ઞાન કયો કે ભાવ કર્મના પરિણામ કયો, બે સત્તા એક છે. બેયને અજ્ઞાન ભાવ કહેવાય, બેયને ખરેખર વિભાવ કહેવામાં આવે. પણ ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન કોઈ જુદું છે, એટલે કે અજ્ઞાનનું પરિણમન કોઈ જુદું છે અને રાગનું પરિણમન કોઈ જુદું છે. રાગના પરિણામનમાં ભાવકનું ભાવ્ય આવતું હોય છે. ઇન્દ્રિય જ્ઞાનના પરિણામનમાં જ્ઞેયનું અહીંયા ખરેખર જ્ઞેયત્વનું અહીંયા ખરેખર જ્ઞેય આવતું હોય છે. તો એક અહીંયા આ ભાવ્ય છે એ રાગ છે, એક અહીંયા ઇન્દ્રિય જ્ઞાન છે એ પણ જ્ઞેયના લક્ષ્ય પરિણમતું અજ્ઞાન છે. તો બે પ્રકારની અહીંયા સ્થિતિ છે અને ત્યાં એક નવકર્મ અને એક દ્રવ્ય કર્મની સ્થિતિ છે. ત્યાં પણ બે પ્રકારની સ્થિતિ છે, અહીંયા પણ બે પ્રકારની સ્થિતિ છે. પરિણામમાં બે પ્રકારની સ્થિતિ અજ્ઞાન દશામાં, બહારમાં નો કર્મ અને દ્રવ્ય કર્મની બે પ્રકારની સ્થિતિ છે. આવી એક સ્થિતિ વર્તમાનમાં ચાલી રહી છે. આવું એક અજ્ઞાન દશામાં દરેક જીવનું પરિણમન વર્તમાનમાં અજ્ઞાન ભાવ રૂપે પરિણમી રહ્યું છે.
એ પરિણામને વિકલ્પ કહેવામાં આવે છે. વિકલ્પના અર્થ એક રાગને પણ વિકલ્પ કહેવાય, એક ઇન્દ્રિય જ્ઞાનને પણ વિકલ્પ કહેવામાં આવે. રાગને ચારિત્રાત્મક વિકલ્પ કહેવાય અને જ્ઞાનને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવાય. એવા બે પ્રકારના વિકલ્પોની સ્થિતિ પોતાની પર્યાયમાં અજ્ઞાન દશામાં ચાલતી હોય છે. હવે એ અજ્ઞાન દશામાં ચાલતી સ્થિતિ વિકલ્પની રાગાદી વિકલ્પ અને જ્ઞાનમાં આ જ્ઞાનાત્મક વિકલ્પ, એ વિકલ્પ જે ચાલતા હોય એમાં નિમિત્તપણું કોનું છે? તો કે રાગાદી વિકલ્પ ચાલે એમાં બહારમાં દ્રવ્ય કર્મનું નિમિત્તપણું છે. રાગમાં નિમિત્તપણું દ્રવ્ય કર્મનું છે. રાગ અહીંયા ઉત્પન્ન થયો પર્યાયમાં, નિમિત્ત પણ અહીંયા દ્રવ્ય કર્મની સત્તા છે. દ્રવ્ય કર્મના નિમિત્તે અહીંયા રાગ થાય છે. રાગ છે એ કસાય ભાવ છે, આત્મા છે એ અકસાય સ્વભાવી છે. અહીંયા કસાય ઉત્પન્ન થયો છે, એ કસાયનું નિમિત્તપણું રાગ છે. રાગ એટલે કે દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્ય કર્મના લક્ષ્ય અહીંયા રાગ થાય છે. દ્રવ્ય કર્મ જ્યાં પડ્યા છે એ દ્રવ્ય કર્મની સત્તામાં પણ રાગનો અનુભાગ પડ્યો છે. એ રાગનો અનુભવ ત્યાં હોવાને કારણે, અનુભાગ ત્યાં હોવાને કારણે દ્રવ્ય કર્મનો ઉત્પાદ થાય છે. એનું નિમિત્તપણું પામી અને અહીંયા પોતાની પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે. આ રાગ છે એ દ્રવ્ય કર્મ સાથે સંકળાયેલો છે. સંકળાયેલો છે એટલે બે પૃથક પૃથક છે. અહીંયા નિમિત્ત છે, નિમિત્તના લક્ષ્ય અહીંયા નૈમિતિક થાય છે. અહીંયા નિમિત્તને તમે ક્ષણિક ઉપાદાનથી જોવો તો અહીંયા પણ રાગ ક્ષણિક ઉપાદાનથી થાય છે. અહીંયા નિમિત્તને તમે નિમિત્ત બનાવો તો અહીંયા નૈમિતિકમાં રાગ પોતાના અજ્ઞાન દશામાં થાય છે. બેયને ક્ષણિક ઉપાદાનથી જોવો તો બે સ્વતંત્ર છે. બેયને કોઈને એકબીજાની અપેક્ષા બિલકુલ લાગુ પડતી નથી. પણ જ્યારે તમે નિમિત્ત નૈમિતિક સંબંધથી ચર્ચા કરો કે મારી પર્યાયમાં અત્યારે અજ્ઞાન ચાલી રહ્યું છે, એ અજ્ઞાન કેવી રીતે આવ્યું, એનું નિમિત્તપણું કોણ છે, મેં ક્યાં લક્ષ કર્યું એટલે અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું રાગાદી ભાવ, તો કે કઈ દ્રવ્ય કર્મના લક્ષ્ય તેને અહીંયા રાગની ઉત્પત્તિ થઈ છે. દ્રવ્ય કર્મના લક્ષ્ય રાગની ઉત્પત્તિ થઈ અને એ રાગ ઉત્પન્ન થયો એમાં આત્માને તું ભૂલ્યો છો એટલે રાગ થયો. અસ્થિથી આત્માને ભૂલી ગયો છે, નાસ્તિથી જોવો તો એને દ્રવ્ય કર્મની સત્તા ઉપર લક્ષ કર્યું છે. એટલે પરિણામ અહીંયા છે. પરિણામમાં શું ભજે છે? તો કે રાગ થયો. રાગ કેમ થયો? તો કે દ્રવ્ય કર્મનું લક્ષ કર્યું. રાગ કેમ થયો? તો કે આત્માથી એનો સ્વભાવ છૂટી ગયો. એટલે અહીંયા રાગની ઉત્પત્તિ થયા કરે છે. કોઈ પણ પરિણામના કાર્યને સિદ્ધ કરવું હોય ત્યારે હંમેશા બે ભાવને વિચારમાં લેવા જોઈએ. અસ્થિથી મારા સ્વભાવને ભૂલી ગયો છું, નાસ્તિથી મારું લક્ષ બહાર ગયું છે. જો અસ્થિથી સ્વભાવને ભૂલી ગયો છું એટલું જ લીધા કરે તો એ સ્વભાવને યાદ કરવા માટે તત્પર થયા કરે, એ સ્વભાવનું બહુમાન કર્યા કરે, સ્વભાવની સન્મુખ થવાનો પુરુષાર્થ કર્યા કરે. છતાંય જો અહીંયા રાગ ચાલ્યા કરતો હોય ત્યારે એને એમ વિકલ્પ થાય કે હું આટલું બહુમાન સ્વભાવનું કરું છું છતાં રાગ કેમ થાય છે? તો એનો અર્થ એમ છે કે એ પર્યાયની નજર બહાર પડી છે. એ પર્યાય પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. એ પર્યાયમાં દ્રવ્ય કર્મનું લક્ષ ચાલુ છે એટલે એ પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી એ લક્ષ છૂટતું નથી ત્યાં સુધી સ્વભાવ ઉપર લક્ષ જાતું નથી. જ્યાં સુધી સ્વભાવ ઉપર લક્ષ જાતું નથી ત્યાં સુધી દ્રવ્ય કર્મનું લક્ષ છૂટતું નથી. એટલે અહીંયા રાગની ઉત્પત્તિ થાય છે. આ એક ભાવકના ભાવની ચર્ચા છે. આ 94 ગાથામાં આવેલી ચર્ચા છે. હવે એ જ સમયે જે સમયે ભાવકનો ભાવ રાગ ચાલે છે એ જ સમયે એક અહીંયા અજ્ઞાન દશા ચાલે છે. અજ્ઞાન એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ થાય છે. પ્રગટ થાય છે જ્ઞાન, સમયે સમયે જ્ઞાનનું અજ્ઞાનત્વ થાય છે. એ અજ્ઞાનત્વ થાય છે એને અજ્ઞાન પણ કહેવાય, મિથ્યા જ્ઞાન પણ કહેવાય, ઇન્દ્રિય જ્ઞાન પણ કહેવાય, જ્ઞેયનો ભાવ પણ કહેવાય. 4 પ્રકાર કીધા. એ અજ્ઞાન જે ઉત્પન્ન થાય છે એને એક તો અજ્ઞાન કહેવાય. અજ્ઞાન શું કામ? આત્માનું જ્ઞાન નથી માટે અજ્ઞાન. આત્માનું જ્ઞાન નથી એટલે એને અજ્ઞાન કહેવામાં આવે. એને મિથ્યા જ્ઞાન કીધું. મિથ્યા જ્ઞાન શું કામ? કે એ જ્ઞાનમાં આત્માય નથી અને એ જ્ઞાનમાં પરનું લક્ષ છે એટલે એને મિથ્યા જ્ઞાન કીધું. કારણ કે એમાં સમ્યકતા નથી એટલે એને મિથ્યા જ્ઞાન કીધું. પછી એ જ જ્ઞાનને જ્ઞેય શું કામ કીધું? એ જ્ઞેયના લક્ષ્ય થયેલું જ્ઞાન છે એટલે એને જ્ઞેય કહેવામાં આવે છે. પછી એને ઇન્દ્રિય જ્ઞાન શું કામ કીધું? કે ઇન્દ્રિયોનું લક્ષ કરીને પરિણમ્યું છે એટલે એ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. ઇન્દ્રિય જ્ઞાન એટલે આ જળ, જ્ઞેય એટલે બહારના જ્ઞેયો, મિથ્યા જ્ઞાન એટલે કે એમાં સમ્યક નથી, અને અજ્ઞાન એટલે કે આત્માનું લક્ષ નથી. એવું અજ્ઞાન પણ છે એને કહેવાય, મિથ્યા જ્ઞાન પણ કહેવાય, ઇન્દ્રિય જ્ઞાન પણ કહેવાય. આવી અને જ્ઞેયનું એ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય પણ કહેવાય. જ્ઞેય સંબંધીનું જ્ઞાન એને પણ જ્ઞેય કહેવામાં આવે. તો આવા પ્રકારો પડે છે. એ અજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયના લક્ષ્ય કેવી રીતે થઈ જાય?
કેવી રીતે જ્ઞાનાત્મક વિકલ્પની ઉત્પત્તિ થઈ જાય એની ચર્ચા આ આખી 95 ગાથામાં કરવામાં આવી છે. નો કર્મના લક્ષે, જ્ઞેયોના લક્ષે, ઇન્દ્રિયોના લક્ષે. નો કર્મ, આ ઇન્દ્રિયો નો કર્મ છે, આ પૂદગલ છે એ નો કર્મ છે. એ નો કર્મના લક્ષે કે જ્ઞેયોના લક્ષે અહીંયા ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ. એ ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ જે થઈ છે એને પણ અહીંયા વિકલ્પ કહેવામાં આવે છે. એ વિકલ્પ જે ઉપયોગમાં ચાલે છે એ વિકલ્પનો કરતા જીવ થયા કરે છે, નહીં કે આ ખરેખર નો કર્મનો કરતા, નહીં કે બહારના સંયોગનો કરતા. એ તો પૃથક છે. એના સંબંધી અહીંયા વિકલ્પ થયો છે જ્ઞાનમાં. એ જ્ઞાનમાં વિકલ્પ થયો તો એ જ્ઞાનનો કરતા જ્યાં સુધી જીવ બનતો નથી ત્યાં સુધી જ્ઞાનમાં થયેલા વિકલ્પનો કરતા પ્રત્યેક સમયે જીવ બન્યા કરે છે. છે અકર્તા, છે અભોક્તા, છે પરિપૂર્ણ જ્ઞાયક, છે કૃતકૃત્ય પરમાત્મા, છે અનાદિ અનંત સત્તા, છે અભેદ જ્ઞાનમય ચૈતન્યમય અનંત ગુણાત્મક એક. છતાં એ પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. પોતાના સ્વભાવનું પરિણમન એને સ્વભાવરૂપ નથી થયું, એટલે એ ભૂલેલો ભગવાન છે. એ છે ભગવાન પણ એ ભગવાનને ભૂલી ગયો છે, એટલે એને ભૂલેલો ભગવાન કહેવામાં આવે છે. એ ભૂલેલો ભગવાન છે એ અજ્ઞાન રૂપ પરિણમે છે, એ ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમે છે, એ મિથ્યા જ્ઞાન રૂપ પરિણમે છે, એ જ્ઞેયોના જ્ઞાન રૂપ પરિણમે છે. એવા અહીંયા વિકલ્પ કેવી રીતે જાય, વિકલ્પ કેવી રીતે થાય, એ થાય ત્યારે એનું પરિણમન કેવું હોય અને એ વિકલ્પ કેવી રીતે જાય એની આખી ચર્ચા અહીંયા આ 95 ગાથામાં કરવામાં આવેલી છે. 95 ગાથા વિકલ્પ તોડાવે છે, વિકલ્પને તોડાવવા માટેની ગાથા છે. રાગની ઉત્પત્તિ, રાગ છે એ કસાય છે, સમજો. એ કસાય ભાવ છે એ દ્રવ્ય કર્મના લક્ષ્ય થયો. હવે એ કસાય ભાવ છે એને જાણવા માટે જ્ઞાન જો એની સન્મુખ થઈને પરિણયમાં કરે, કાં તો રાગની સન્મુખ થઈને પરિણમે, કાં તો દ્રવ્ય કર્મની સન્મુખ થઈને પરિણમે, કાં તો નો કર્મની સન્મુખ થઈને પરિણમે, તો એ જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન, મિથ્યા જ્ઞાન, અજ્ઞાન, વિકલ્પાત્મક જ્ઞાન પડી જાય. એટલે અહીંયા એવા વિકલ્પો જે કેમ થયા કરે છે, કારણ કે અસ્થિથી તો પોતાને ભૂલી ગયો છે, પોતાના પરમાત્માને ભૂલ્યો છે, પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલી ગયો છે. એટલે એને ખરેખર અજ્ઞાન ભાવની ઉત્પત્તિ સમયે સમયે થયા કરે છે. એટલે આ અજ્ઞાન કેવી રીતે થઈ જાય છે એ પણ જો ખ્યાલમાં આવી જાય તો એ અજ્ઞાન છૂટી શકે છે. કોઈ જીવને ખબર પડે કે અજ્ઞાન આ કેમ થઈ ગયું, એ ખબર પડે ને તો અજ્ઞાન છૂટી જાય. ફરી ફરી અજ્ઞાન રૂપ ન પરિણમે, ફરી ફરી અજ્ઞાન ન ઉત્પન્ન કરે. એને ખબર પડી ગઈ છે કે આવી રીતે અજ્ઞાન થાય છે. હું પરલક્ષ કર્યા કરું છું, હું પરમાં ઊભો રહું છું, પરને મારું માયના કરું છું, પરની સન્મુખતા કર્યા કરું છું, એનો અર્થ જ કે સ્વને ભૂલી ગયો છું. એટલે એ ખરેખર અજ્ઞાન દશા છે. એની ચર્ચા આખી અહીંયા આ 95 ગાથામાં કરવામાં આવે છે. આ પાઠ એટલો બધો અગત્યનો છે. અને ઇન્દ્રિય જ્ઞાન એવું છે, અજ્ઞાન દશા એવી છે, ઇન્દ્રિય જ્ઞાન એવું છે કે એ ખરેખર એ જ્ઞાન છે કે ઇન્દ્રિય જ્ઞાન એ સમજણ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પકડાતું નથી જીવને. એને એમ લાગે છે આ તો જ્ઞાન ચાલે છે, એને એમ થાય છે કે આ તો જ્ઞાનનું પરિણમન છે, આ તો જ્ઞાન ચાલે છે. ખ્યાલ નથી આવતો કે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું છે, ખ્યાલ નથી આવતો કે જ્ઞાનમાં વિકલ્પ ચાલે છે, એ ખ્યાલ નથી આવતો કે જ્ઞાન બહિર્લક્ષ્ય પરિણમી ગયું છે, એ ખ્યાલ નથી આવતો કે જ્ઞાન જ્ઞેયના સંગે જ વર્તી રહ્યું છે. એટલે જ્ઞાયકનો સંગ છોડી દીધો છે એણે જ્ઞાને. એને ખરેખર પકડાતું નથી. એટલે શું થાય છે, એ પકડાતું નથી એટલે જ ખરેખર એને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન લાગવા માંડે છે. અને એ જ્ઞાન લાગવા માંડે છે એ મોટી ભ્રાંતિ થઈ જાય છે. એટલે એને સંતોષ થઈ જાય છે. એટલે એને વિકલ્પમાં પણ ખરેખર વિકલ્પનું મંદતા થાય તો એને શાંતિ વેદાવા માંડે છે. એવી અમુક પ્રકારે કસાયની મંદતામાં શાંતિ વેદાય તો એને ખરેખર સુખ પ્રગટ થઈ ગયું એવો ભાસ થયા કરે છે. એટલે એવી અહીંયા અજ્ઞાન દશા જે ચાલે છે એ અજ્ઞાન દશાનું પરિણમન કેમ ઉત્પન્ન થાય અને કેમ એ છૂટે એની ચર્ચા આખી આ 95 ગાથામાં કરવામાં આવે છે. જો 95 ગાથા આપણે એની ટીકા વાંચીએ છીએ, ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, ખરેખર એટલે વાસ્તવમાં આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એટલે કે આવું અજ્ઞાન સામાન્યપણે
અત્યારે વર્તમાનમાં અજ્ઞાની જીવને ચાલી જ રહ્યું છે, સામાન્યપણે અજ્ઞાનરૂપ. એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ, તે શું કહે છે? ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ, એટલે કે પ્રત્યેક સમયે પ્રત્યેક કાળે આ ખરેખર એટલે વાસ્તવમાં આવું અજ્ઞાનરૂપ એટલે કે આત્મા જે જ્ઞાનમાં ખ્યાલમાં નથી આવ્યો એવું અજ્ઞાનરૂપ, એવા અજ્ઞાનરૂપમાં મિથ્યા દર્શન એટલે શ્રદ્ધાનો દોષ, અજ્ઞાન એટલે કે જ્ઞાનનો દોષ, અવિરતિરૂપ એટલે ચારિત્રનો દોષ. આ ત્રણેય પ્રકારના દોષ એ ત્રણ પ્રકારનું સવિકાર એટલે વિકાર સહિત, વિકારવાળું, સવિકાર એટલે વિકાર સહિત, વિકારવાળું ચૈતન્ય પરિણામ. પરિણામ છે ચૈતન્ય, પરિણામનો સ્વભાવ છે જ્ઞાન, પરિણામ છે ચેતના પરિણામ, ચૈતન્ય પરિણામ છે. પણ એ ચૈતન્ય પરિણામ કેવા થઈ ગયા છે? વિકારવાળા થઈ ગયા છે, સવિકાર થઈ ગયા છે. વિકારની ઉત્પત્તિ તેમાં પ્રત્યેક સમયે અત્યારે ચાલુ છે. તો કહે છે કે ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, પરના અને પોતાના. પર એટલે શું? કે એમાં દ્રવ્ય કર્મ લ્યો કે નો કર્મ લ્યો, એ પરનું અને પોતાનું. પોતાનું એટલે કે પોતાનો ભાવ પર્યાયમાં પ્રગટ થયો, એ પોતાનો જે ભાવ પ્રગટ થયો, અને અહીંયા નો કર્મ અને દ્રવ્ય કર્મ છે, એ બેયનું અવિશેષ દર્શન એટલે કે એ બેયની જુદાઈ ખબર નથી, એની વિશેષતા ખબર નથી, એ બેયનો તફાવત ખબર નથી, એટલે એને અવિશેષ દર્શન કહેવામાં આવે. એટલે કે શ્રદ્ધા એમ જ વિચારે છે કે આ જ હું છું, ત્યાં જ એ અહમ કરીને પરિણમી રહી છે, એને અવિશેષ કહેવામાં આવે. અવિશેષ એટલે બેયની વિશેષતા, વિશેષતા એટલે બેયનો તફાવત, તફાવત એટલે કે બેયની જુદાઈ. એ બેયની જુદાઈ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એ પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી એટલે લીનતાથી, એટલે કે શ્રદ્ધાનો દોષ, જ્ઞાનનો દોષ અને ચારિત્ર દોષ. એટલે કે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્રની પર્યાય ઉત્પન્ન થાય ત્યારે એ ત્યાં કર્મની સત્તા સાથે કે જ્ઞેયની સત્તા સાથે જાણે કે પોતે બેય એકમેક હોય એવી રીતે જ એનું પરિણમન ચાલે છે. બેયની જુદાઈ એને ભાસતી જ નથી. હજી તો પર્યાય જુદી છે બહારના પરિણામોથી, એ પર્યાય ભાસતી નથી. દ્રવ્ય તો ઘણું દૂર છે અહીંયાથી. હજી તો આ પરિણામમાં જે પરિણામ જે ઉત્પન્ન થયા, પરિણામમાં જે વિકાર ચાલી રહ્યો છે એ સવિકાર થઈ ગયો છે, વિકાર સહિતનું પરિણામ થઈ ગયું. હવે પરિણામ તો વિકાર લઈને કાંઈ અંદરથી આવતા નથી. આત્મામાંથી તો, આત્મામાં વિકાર છે નહીં, આત્મામાંથી તો ઉત્પાદ થયો. હવે એ પરિણામ ઉત્પન્ન થયા તે પ્રત્યેક સમયે વિકારરૂપ પરિણમી જાય છે. શા માટે વિકારરૂપ પરિણમી જાય છે? શા માટે અજ્ઞાનરૂપ પરિણમી જાય છે? શા માટે રાગરૂપ પરિણમી જાય છે? શા માટે મિથ્યા શ્રદ્ધારૂપ પરિણમી જાય છે? તો કે એને બેયનો તફાવત જ ખબર નથી. દ્રવ્ય કર્મનો અને અહીંયા શ્રદ્ધાનો અને ચારિત્રનો તફાવત, ત્યાં જ્ઞેયોનો અને અહીંયા જ્ઞાનનો તફાવત. એટલે અહીંયા પર્યાય ઉત્પન્ન થઈ છે એમાં જ્ઞાન છે, અહીંયા પર્યાય ઉત્પન્ન થઈ છે એ શ્રદ્ધા અને ચારિત્ર છે. એને ખરેખર આ દ્રવ્ય કર્મ અને નો કર્મની સત્તા સાથે એનું અભેદપણું જ ભાઈસા કરે છે. પર્યાયની જુદાઈ હજી પરથી છે એમ નથી ભાસતું હજી. એટલે હજી પ્રમાણના દ્રવ્યની સત્તામાં પણ ખલેલ ચાલે છે. હજી પ્રમાણના દ્રવ્યની સત્તામાં પણ આ પ્રમાણના દ્રવ્યની સત્તાથી આ બધું જુદું છે. અને હું ખરેખર તો એક ચેતના સ્વભાવી ભગવાન આત્મા, મારા પરિણામ પણ એવા હોય એવું પણ હજી એને પરિણામનું પણ જુદાઈપણું પરથી નથી ભાસતું. એટલે એ સવિકાર ચૈતન્ય પરિણામ થઈ જાય છે. અજ્ઞાનીના અજ્ઞાન દશામાં પ્રત્યેક સમયે સવિકાર ચૈતન્ય પરિણામ ચાલે છે. અજ્ઞાનીની અજ્ઞાન દશામાં પ્રત્યેક સમયે કોઈ સમય એવો બાકી નથી કે સવિકાર ચૈતન્ય પરિણામ ન થતા હોય. એટલે અહીંયા કહે છે કે આ સામાન્યપણે, ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને, સમસ્ત ભેદને છુપાવીને, એ બે વચ્ચે ભેદ છે.
એ બે વચ્ચે જુદાઈ છે, એ બે વચ્ચે વિશેષતા છે. એ સમસ્ત ભેદને છુપાવી દીધા છે એને, એકમેક માની લીધું છે. સમસ્ત ભેદને છુપાવીને એટલે અંદર એકમેક લાગે છે ત્યારે ભેદ છે, પણ એને છુપાવી દીધા છે. એને એ જોઈ શકતો નથી બેયના ભેદને, બેયની જુદાઈને. એટલે એ સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા. જ્ઞેય અને અહીંયા જ્ઞાયક. જ્ઞાયક એટલે કે જ્ઞાનનું પરિણમન આત્માનું છે, તો એને સળંગપણે ગણીને જ્ઞાયક કહી દીધો. તો જ્ઞેય અને જ્ઞાયક, એ જ્ઞેય અને જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણ. સ્વપરનું સામાન્ય અધિકરણ એટલે સ્વ એટલે કે જ્ઞાયક ભાવ, અને પર એટલે કે આ જેટલા વિભાવો ચાલે છે એ, અને વિભાવના નિમિત્તો પણ જે છે એ. અહીંયા વિભાવ ચાલે છે એ પોતાના પરિણામ, ખરેખર તો જ્ઞાયક ભાવ અને વિભાવના પરિણામ એને જ સંબંધ જોવો હોય તો જોઈ શકાય. પર સાથે તો કાંઈ સંબંધ આત્માને છે નહીં, કે આત્માના પરિણામને પણ છે નહીં. પણ આત્માના પરિણામ આવા ઉત્પન્ન થાય તો ત્યાં નિમિત્તપણે શું રહેલું છે તેનું જ્ઞાન કરાવવા માટે અહીંયા આખી ચર્ચા ઉપાડવામાં આવેલી છે. તો અહીંયા કહે છે સમસ્ત ભેદને છુપાવીને, અવિશેષ રતિની લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણથી અનુભવ કરવાથી. સ્વપરનું સામાન્ય અધિકરણ, સ્વ અને પર એ બેયનો આધાર એક જ છે આત્મા. એમ સ્વ અને પરનું સામાન્ય અધિકરણ, એ બેયનો આધાર એક જ છે આત્મા. ચાહે સ્વનો આધાર કયો કે પરનો આધાર કયો, બેયનો આધાર આત્મા જ છે. એને સામાન્ય અધિકરણ કહેવાય. અધિકરણ એટલે આધાર, સામાન્ય એટલે બે જુદાઈનો ભાઈ છે. સમસ્ત ભેદને છુપાવી દીધા તો આ બે જાણે એક જ થઈ ગયા હોય એવું ખરેખર સ્વપરનું સામાન્ય અધિકરણથી અનુભવ કરવાથી, અનુભવન કરવાથી, સામાન્ય અધિકરણનો અનુભવન કરવાથી એને એવો જ અનુભવ વર્તી રહ્યો છે. ભલે એના અભિપ્રાયમાં એને અમુક અપેક્ષાએ ખબર હોય કે આ તો બધું જુદું છે, આ તો બધું જુદું છે. બહારના પરિણામ જુદા, પરિણામ અહીંયા પરિણામ થાય છે એ જુદા, પૂતગલ જુદું, અહીંયા પરિણામ જુદા, અહીંયા જ્ઞાયક ભાવ જુદો. આ પરિણામમાં જે અહીંયા વિભાવ થાય એ પણ ખરેખર મારો સ્વભાવ નહીં, પરિણામમાં અજ્ઞાન થાય એ પણ મારો સ્વભાવ નહીં, મારો સ્વભાવ તો જ્ઞાન દર્શન નહીં. એવું વિકલ્પાત્મક દશામાં એને અમુક અપેક્ષાએ પૂજ્ય ગુરુદેવ શ્રીને સાંભળ્યા હોય, ચર્ચા કરી હોય, વિચારણા કરી હોય, તો એવો ભાવ તો એને વિકલ્પાત્મક દશામાં ખ્યાલમાં હોય. એવો ખ્યાલ હોવા છતાં, એવા ખ્યાલનું પરિણમન એને અમુક અપેક્ષાએ હોવા છતાં હજી જ્યાં સુધી એકતા તૂટતી નથી ત્યાં સુધી ભેદ દેખાતો નથી બેયનો. જ્યાં સુધી ભેદ દેખાતો નથી ત્યાં સુધી બેયનું સામાન્ય અધિકરણ એકમેક જ જાણે હોય ને એમ જ ચાલ્યા કરે છે. કારણ કે અજ્ઞાન દશા ચાલુ છે, વિકલ્પાત્મક દશા ચાલુ છે, રાગનું પરિણમન ચાલુ છે, એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ચાલુ છે. એટલે અહીંયા આખું આ વિષય અજ્ઞાન કેમ થાય છે એનું જ્ઞાન કરાવવા માટેનો વિષય છે. અજ્ઞાનનું જ્ઞાન કરવા માટેનો વિષય છે. અજ્ઞાન દ્રઢ કરવા માટેનો વિષય નથી કે મને તો આવું જ અજ્ઞાન વર્તી રહ્યું છે, હવે તો હું શું કરી શકું, આ તો અજ્ઞાન ચાલુ જ છે, મારાથી તો આમાં કાંઈ થાય એવું નથી. તો કે ના, એના માટે આ વિષય નથી લખ્યો. પણ આવું તને વર્તી રહ્યું છે એનું તારા જ્ઞાનમાં તને જ્ઞાન કરાવે છે. જો જ્ઞાન જુદી વસ્તુ છે, આવો એક વિકલ્પ ચાલે છે એ જુદી વસ્તુ છે, અને એ વિકલ્પ જેના સંબંધે ચાલે છે એ પણ એક જુદી વસ્તુ છે. શું? જેના સંબંધે વિકલ્પ ચાલે છે, ધર્મ અધર્મ, આકાશ કાળ, પૂતગલ અન્ય જીવ. ધર્મ એટલે ગતિ હેતુત્વ ધર્માસ્તિકાય, કે જીવને પૂતગલ ગતિ કરે તો એમાં નિમિત્ત પડે એને ધર્માસ્તિકાય કહેવાય. એ ગતિ કરતાં કરતાં સ્થિર થાય તો અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. ધર્મ અધર્મ, આકાશ તો આકાશ તો આખા આકાશ તો 6 દ્રવ્ય સ્વરૂપ, લોક એ લોક આખો આકાશમાં રહેલો છે, અવગાહનત આપે, અવગાહનત્વ આપે એને આકાશ કહેવાય. કાળ તો અસંખ્ય કાળાણુઓ છે, એ અસંખ્ય કાળાણુઓ છે એ જીવના પરિણમનમાં નિમિત્ત પડે છે કાળ, એને કાળ કહેવાય. પછી એને પૂતગલ તો કે આ શરીર પૂતગલ છે. બાકીના બધા બહારના પદાર્થોને પણ ખરેખર આ જીવની અપેક્ષાએ ખરેખર પૂતગલમાં જ નાખ્યા છે, જ્ઞેયમાં નાખ્યા છે. અન્ય જીવ એટલે બીજો જીવ, તીર્થંકરનો જીવ હો, કોઈ જ્ઞાનીનો જીવ હો કે બીજો જીવ હો, કોઈ પણ જીવને અન્ય જીવ કહેવામાં આવે છે. સ્ત્રીનો જીવ હો, કુટુંબનો જીવ હો, પરિવારનો જીવ હો, કોઈ પણ જીવ છે એ અન્ય જીવમાં જાય છે. તો એ બધા 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક છે એ તો પૃથક છે.
એ સંબંધી અહીંયા શું વિકલ્પ ચાલે છે, એ વિકલ્પ ચાલે છે, એ વિકલ્પથી જુદું એક જ્ઞાન છે અહીંયા, અને એ જ્ઞાન છે એ જ્ઞાયકનું જ્ઞાન છે. એટલે એક જ્ઞાયક થઈ ગયો, એક એનું જ્ઞાન થઈ ગયું, એક અહીંયા વિકલ્પ ચાલે છે, અને એક અહીંયા બહારમાં વિકલ્પ જે સંબંધીનો ચાલે છે એ બધા પદાર્થો છે, એ સંબંધીનો અહીંયા વિકલ્પ ચાલે છે, એ સંબંધીનો અહીંયા વિકલ્પ ચાલે છે, એ બધા પદાર્થો બહારમાં છે. નો કર્મ કયો, દ્રવ્ય કર્મની સત્તા કયો, જે કયો એ બધું પ્રમાણની બહારની સત્તામાં છે, પણ નિમિત્તપણે એ રહેલા છે. કારણ કે અહીંયા અજ્ઞાનને વિકલ્પ થાય છે, એમાં નિમિત્ત કોણ છે? કારણ કે આત્મા તો કાંઈ અજ્ઞાનમાં નિમિત્ત ન થાય, રાગમાં પણ કાંઈ આત્મા તો નિમિત્ત ન થાય, વિભાવમાં નિમિત્ત આત્મા ન હોય, વિભાવમાં નિમિત્ત પર હોય, તો પર સત્તા છે. પર સત્તા કોઈ એમ કે છ દ્રવ્ય છે જ નહીં, મારે છ દ્રવ્યનું શું કામ છે? છ દ્રવ્યને જાણતા મને સુખ ન થતું હોય, છ દ્રવ્યને જાણતા મને જ્ઞાન ન થતું હોય, તો છ દ્રવ્ય છે જ નહીં, છે જ નહીં એમ કહી દઉં તો શું ફેર પડે? તો કે ના, છ દ્રવ્ય છે. છ દ્રવ્યની સત્તાને તમે કાઢી ન શકો, કારણ કે છ દ્રવ્ય સ્વરૂપ લોક છે, એમાં તો તમે જીવ પણ રહેલો, પોતાનો જીવ પણ છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં રહેલો છે. પણ આ પોતાનો જીવ એનાથી અન્ય જીવ જુદો છે, અને બાકીના 5 દ્રવ્ય જુદા છે, એટલે આ જીવને સપ્તમ દ્રવ્ય પણ કહેવામાં આવે છે. તો એ જીવ જુદો અને બાકીનો 6 દ્રવ્ય જુદા, એમ કરીને અહીંયા બતાવે છે કે તને જે જ્ઞેયો સંબંધીના જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે, જ્ઞેયો સંબંધીના જ્ઞાનમાં ચાલતા વિકલ્પો, જ્ઞેયો સંબંધીના જ્ઞાનમાં ચાલતા વિકલ્પો ચાલે છે જ્ઞાન, પણ એને થાય છે પર સંબંધી વિકલ્પ, થઈ રહ્યું છે પર સંબંધીનું પોતાનું જ્ઞાન, પણ એ જ્ઞાનમાં જ્ઞાનને ન સ્વીકારતા થાય છે વિકલ્પ. એ વિકલ્પ છે ને એ જુદો છે તારાથી, એમ અહીંયા આ ગાથામાં બતાવવા માંગે છે. વિકલ્પ છે ને એ વિકલ્પ તો ઠેઠ 12મા અને 13મા ગુણસ્થાને જાય છે. 12મા ગુણસ્થાને રાગનો વિકલ્પ જાય છે, 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન થતાં ઇન્દ્રિય જ્ઞાન ચાલ્યું જાય છે. રાગ અને ઇન્દ્રિય જ્ઞાન, દ્રવ્ય કર્મ અને નો કર્મ. નો કર્મનું નિમિત્તપણું, નો કર્મને લક્ષ કરીને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું, રાગનું દ્રવ્ય કર્મનું લક્ષ કરીને રાગ ઉત્પન્ન થાય છે. અહીંયા રાગ અને ઇન્દ્રિય જ્ઞાન છે. રાગ અને ઇન્દ્રિય જ્ઞાન, રાગ જાય છે 12મે ગુણસ્થાને, ઇન્દ્રિય જ્ઞાન જાય છે 13મે ગુણસ્થાને. ત્યાં દ્રવ્ય કર્મની સત્તા છે, એનું નિમિત્તપણું પામીને રાગ થાય છે. નો કર્મની સત્તા છે, એનું નિમિત્તપણું પામીને ઇન્દ્રિય જ્ઞાન થાય છે, અને એ જાય છે 12મે અને 13મે. એટલે અહીંયા જે છે એ નિમિત્ત છે, અને અહીંયા જે થાય છે એ પોતાનું નૈમિતિક છે. હવે નિમિત્ત નૈમિતિક સંબંધને વ્યવહારને તમે ન જોવો તો બે સ્વતંત્ર ઉપાદાન છે. હવે વિકલ્પ છે, એ વિકલ્પને કોઈ છોડવા ધારે તો નહીં છૂટી શકે. મારે આ વિકલ્પ નથી જોતો, મારે આ વિકલ્પ નથી જોતો, મારે આ નથી જોતો વિકલ્પ, એ મારે આ વિકલ્પ નથી જોતો એ વિકલ્પ છે. મારે આ વિકલ્પ નથી જોતો, મારે આ વિકલ્પ નથી કરવો, મારે વિકલ્પને સન્મુખ નથી થવું, એનું નામ પણ એક વિકલ્પ છે. વિકલ્પ વિકલ્પને તોડી ન શકે. વિકલ્પને તોડનાર નિર્વિકલ્પતા જ હોય. જ્યારે નિર્વિકલ્પ પરિણમન ઉત્પન્ન થાય ત્યારે વિકલ્પ તૂટે. એટલે અહીંયા જે આખી ચર્ચા આવી છે એ ખરેખર થાય છે જ્ઞાન, પણ એને માને છે કે વિકલ્પ થઈ ગયો. થાય છે આત્માનું જ્ઞાન, માને છે કે જ્ઞેયનું જ્ઞાન થઈ ગયું. થાય છે પોતાના સ્વભાવનું પરિણમન, માને છે કે મારું પરિણમન જ્ઞેયનું પરિણમન ચાલ્યા કરે છે. એમ બેયને સામાન્ય અધિકરણ, એટલે કે બેયનું વિશેષ જુદાઈ ન ગણીને બેયને સામાન્યપણે ખરેખર આધાર માને છે કે આ બધાયનો આધાર હું એકલો પોતે જ છું. એટલે એને આત્માની જુદાઈ કે આત્માના જ્ઞાનની જુદાઈ એને ભાસતી નથી. એનું નામ વિકલ્પાત્મક અજ્ઞાન દશા કહેવામાં આવે છે. હવે આવું અજ્ઞાન કેમ જાય ને એની ચર્ચા પણ આમાં આવવાની છે. આ તો અજ્ઞાન ચાલે છે એની ચર્ચા અત્યારે આપણે કરીએ છીએ. આ વિષય ઘણો ગંભીર છે. અજ્ઞાન થઈ જાય છે જીવને પ્રત્યેક સમયે. જ્યાં સુધી સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી પ્રત્યેક સમયે અજ્ઞાનનું પરિણમન જીવનું ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કોઈ સમય એવો નથી કે એને ખરેખર અજ્ઞાનનું પરિણમન, શુદ્ધ પરિણમન ન થાય ત્યાં સુધી ન ચાલતું હોય. એટલે અહીંયા પહેલામાં પહેલાં તો એનું આખું જ્ઞાન કરાવ્યા કરે છે. એ જ્ઞાનને સમજે ત્યારે ખરેખર એને
પછી પોતાના જ્ઞાયક તરફ જવાનો પુરુષાર્થ ચાલુ થાય છે. એટલે કે ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિરૂપ 3 પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી એટલે કે ચારિત્રથી સમસ્ત ભેદને છુપાવીને બેયની જુદાઈ ન ભાસતા, બેયનું ભેદપણું તફાવત ન ભાસતા, એ સમસ્ત બેયના સ્વ અને પરના ભેદને છુપાવીને એટલે કે બેયની જુદાઈ ભાસતી નથી એનું નામ ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા, અહીંયા જ્ઞેય ને અહીંયા જ્ઞાયક એવા બે જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણ, સ્વ અને પર એ બેયનું સામાન્ય અધિકરણ એટલે બેયનો આધાર એક આત્મા જ છે એવું અનુભવન કરવાથી, એવો મિથ્યા અનુભવન કરવાથી એટલે જ્ઞાન કરવાથી. અનુભવન એટલે અહીંયા કોઈ અનુભવની ચર્ચા નથી. અનુભવન એટલે એવું જ્ઞાન કરવાથી, એવું સામાન્ય અધિકરણથી અનુભવ કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગલ છું અને હું અન્ય જીવ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. વિકલ્પ ઉત્પન્ન કરે છે એટલે કે જ્ઞાન ઉત્પન્ન કરતો નથી. થાય છે જ્ઞાન અને કરે છે ઉત્પન્ન વિકલ્પ. થાય છે પ્રત્યેક સમયે જ્ઞાન ને માને છે કે વિકલ્પ ઉત્પન્ન થયો. એ વિકલ્પ ઉત્પન્ન કરે છે. તેથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગલ છું, અન્ય જીવ છું એવી ભ્રાંતિને લીધે જો શબ્દ વાપર્યો છે આચાર્ય ભગવાને કે આ શું ચાલે છે એને કે ભ્રાંતિ ચાલે છે. ભ્રાંતિ કે હું ધર્મ છું એટલે કે ધર્માસ્તિકાય છું, હું અધર્માસ્તિકાય છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગલ છું, અન્ય જીવ છું એવી ભ્રાંતિને લીધે આ 6 દ્રવ્યો સ્વરૂપ હું થઈ ગયો છું એવું સામાન્ય અધિકરણ એટલે કે એનો આધાર હું જ છું એવી ખરેખર વિકલ્પ ઉત્પન્ન થતા એને ભ્રાંતિ ચાલ્યા કરે છે. એ વિકલ્પનું નામ જ ભ્રાંતિ છે. થાય છે જ્ઞાન, થાય છે જાણવું અને માનતો નથી કે જાણવું થાય છે એનું નામ વિકલ્પ ઉત્પન્ન થયો, એનું નામ ભ્રાંતિ થઈ ગઈ છે. એને એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક ઉપાધિ સહિત છે એવા ચૈતન્ય પરિણામ જો અહીંયા સોપાધિક પરિણામ આવ્યું છે. એક સવિકાર ચૈતન્ય પરિણામ કહેવામાં આવે, એક સોપાધિક પરિણામ કહેવામાં આવે. સવિકાર ચૈતન્ય પરિણામ એટલે વિકાર સહિતના ચૈતન્ય પરિણામ, એને સવિકાર ચૈતન્ય પરિણામ કહેવામાં આવે. સોપાધિક અહીંયા સોપાધિક ઉપાધિ સહિતના પરિણામ કીધા તો ઉપાધિ સહિતના પરિણામ એટલે શું કે જ્ઞાનમાં વિકલ્પની ઉપાધિ લાગુ પડી ગઈ, જ્ઞાનમાં જ્ઞેયોની ઉપાધિ લાગુ પડી ગઈ, જ્ઞાનમાં પરદ્રવ્યની ઉપાધિ લાગુ પડી ગઈ તો એને સોપાધિક કહેવાય. એટલે કે ઉપાધિ સહિત એટલે કે વધારાની ચીજ હતું જ્ઞાન, વિકલ્પને ભેળવી દીધો તો એ ઉપાધિ થઈ ગઈ. હતું જ્ઞાન, 6 દ્રવ્યને ભેળવી દીધા તો ઉપાધિ થઈ ગઈ. ખરેખર 6 દ્રવ્યને ભેળવવાનો પ્રશ્ન નથી, 6 દ્રવ્ય સંબંધીનો વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ સાથે એકત્વ ચાલ્યા કરે છે. એની પાસે અનાદિથી વિકલ્પનું ધન છે ને ખ્યાલમાં આવે છે. એને શું ખ્યાલમાં આવે છે? એને ધનરૂપી વિકલ્પ ખ્યાલમાં આવે છે. વિકલ્પનું ધન પકડાય છે એને, અને વિકલ્પનું ધન જ્યાં પકડાય છે ને એવું જ્ઞાન છે એ પકડાતું નથી. એને ખાલી વિકલ્પ પૈકડા કરે છે, વિકલ્પ પૈકડા કરે છે. વિકલ્પ કયો? પર સંબંધીનો વિકલ્પો કે સ્વ સંબંધીનો વિકલ્પો. વિકલ્પ સામાન્ય છે. હું જ્ઞાયક છું એ વિકલ્પો કે પર સંબંધીનો પરદ્રવ્ય સંબંધીનો વિકલ્પો. એ વિકલ્પ સામાન્ય છે, એ સળંગ છે. સ્વનો વિકલ્પ કે પરનો વિકલ્પ એમાં ફરક નથી. વિકલ્પ તો વિકલ્પ છે. એ વિકલ્પ તૂટે ક્યારે? જ્ઞાનમાં જીવ આવી જાય ત્યારે વિકલ્પ તૂટી જાય. ત્યારે એને ખબર પડી જાય કે આ વિકલ્પ છે પણ મને તો જાણવું થાય છે, હું તો જાણનાર તત્વ છું, મને જાણવું થાય છે. જાણવું 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 એવો સ્વભાવ મારો વર્તી રહ્યો છે. એવો જ્યારે વિકલ્પના પરિણમન સમયે જ્ઞાન ખ્યાલમાં આવે કે આ વિકલ્પ તો થાય છે, વિકલ્પ તો પકડાય છે બધાને, વિકલ્પની ખબર પડે છે જીવને કે આવો વિકલ્પ થયો, આવો વિકલ્પ થયો, આવો વિકલ્પ થયો, આના સંબંધી આ વિકલ્પ થયો, આના સંબંધી આ વિકલ્પ થયો, પર સંબંધી આ વિકલ્પ થયો, કુટુંબ સંબંધી વિકલ્પ થયો, સંયોગ સંબંધી વિકલ્પ થયો, કોઈ પરિણામ બહારના વર્તતા હોય એ સંબંધી અહીંયા વિકલ્પ થયો. તો એ પરિણામ વર્તે છે પણ અહીંયા વિકલ્પ થાય છે. જ્ઞેય સંબંધી વિકલ્પ, જ્ઞેય સંબંધી જ્ઞાન ચાલ્યું જાય છે પણ વિકલ્પ અહીંયા થયો છે. તો એ વિકલ્પ છે
એ વિકલ્પ ખ્યાલમાં આવે છે, તો એ વિકલ્પ ક્યાં ખ્યાલમાં આવે છે? તો કે વિકલ્પ તો જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે, કારણ કે વિકલ્પમાં ખ્યાલ ન આવે. વિકલ્પમાં ખ્યાલમાં ન આવે, વિકલ્પનો ખ્યાલ જ્ઞાનમાં આવે. ત્યાં જ વિકલ્પ ને જ્ઞાન જુદા પડી જાય છે. વિકલ્પ જ્યાં ખ્યાલમાં આવ્યો જ્ઞાનમાં, વિકલ્પ થયો એ ખબર પડી. પરસંબંધીનો વિકલ્પ ચાલે છે, અત્યારે આહારનો વિકલ્પ ચાલે છે, કોઈ સંયોગનો વિકલ્પ ચાલે છે, પ્રવચન સાંભળવાનો વિકલ્પ ચાલે છે, વાંચવાનો વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ 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 ચાલ્યા જ કરે છે. એ વિકલ્પ છે એ શું છે? તો કે જ્ઞેય ભાવ છે. વિકલ્પ છે એ શું છે? તો એ કે રાગ ભાવ છે. યા તો રાગ કયો, યા તો ઇન્દ્રિય જ્ઞાન કયો, યા તો રાગ કયો, યા તો અજ્ઞાન કયો, યા તો ચારિત્રાત્મક વિકલ્પ કયો, યા તો જ્ઞાનાત્મક વિકલ્પ કયો. તો એ બધું એક કોટીમાં છે એ વિકલ્પ. હવે એ વિકલ્પ થયો, જ્ઞાનાત્મક વિકલ્પ થયો કે રાગાત્મક વિકલ્પ થયો, ચારિત્રાત્મક વિકલ્પ રાગ, જ્ઞાનાત્મક વિકલ્પ ઇન્દ્રિય જ્ઞાન. એવા વિકલ્પો ચાલતા હોય એ સમયે થાય છે શું? એને તો કે થાય છે જ્ઞાન. જ્ઞાન કેમ થાય છે? કે વિકલ્પની ખબર પડી એને. અહીંયા આખું ભેદ જ્ઞાન છે. વિકલ્પની ખબર ક્યાં પડી? તો કે જ્ઞાનમાં ખબર પડી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જ્ઞાયકમાં ખબર પડવી કે ખબર ન પડવી એવું કાંઈ નથી. તો જાણનાર તત્વ છે, સ્થિર તત્વ છે, ધ્રુવ તત્વ છે, જ્ઞાનમય તત્વ છે. ખબર અહીંયા બધું થાય છે. અહીંયા પરિણામમાં વિકલ્પ થયો, જ્ઞાનમાં ખબર પડે છે. વિકલ્પ થયો, જ્ઞાનમાં પકડાય છે. વિકલ્પ થયો, જ્ઞાનમાં ખબર પડે છે. હવે એ જ્ઞાનની ઉર્ધ્વતા ના આવે, વિકલ્પની ઉર્ધ્વતા આવે, એનું નામ સામાન્ય અધિકરણ છે અને સોપાધિક પરિણામ છે. એ જ્ઞાનમાં ઉપાધિ લાગુ પડી ગઈ. ઉપાધિક, ઉપાધિ સહિતના પરિણામ થઈ ગયા જ્ઞાનના. વિકલ્પની ઉપાધિ લાગુ પડી ગઈ. વિકલ્પ કોના સંબંધે થયો? પરના સંબંધે થયો, પરના લક્ષ્ય થયો. વિકલ્પ થયો ક્યાં? તો કે પોતાના પરિણામમાં થયો. પોતાના પરિણામમાં વિકલ્પ થયો એ ખબર ક્યાં પડી? તો કે પોતાના જ પરિણામના જ્ઞાનમાં પડી. તો કે એ જ્ઞાનને વિકલ્પની જુદાઈ ન ભાસવાને કારણે એને એ જ્ઞાનમાં વિકલ્પની ઉપાધિ લાગુ પડી ગઈ. એને સોપાધિક પરિણામ કહેવામાં આવે. પર તો છે જ નહીં અહીંયા ક્યાંય. અહીંયા સ્વય નથી ક્યાંય. જ્ઞાનને વિકલ્પ છે, એમાં ઉપાધિ કઈ લાગુ પડી? તો કે વિકલ્પની. વિકલ્પની ઉપાધિને સોપાધિક પરિણામ કહેવામાં આવે. એક સવિકાર પરિણામ અને એક સોપાધિક પરિણામ. સવિકાર પરિણામ એટલે કે એ બેયને ખરેખર એકરૂપ માને સ્વપરને, એને સવિકાર પરિણામ કહેવામાં આવે. સોપાધિક પરિણામ એટલે કે અહીંયા પર સંબંધીનો વિકલ્પ થયો, એ વિકલ્પ અહીંયા જ્ઞાન થયું, એ જ્ઞાનને પોતાનું ન માનતા, એ જ્ઞાનમાં ખ્યાલ આવ્યો એમ ન માનતા, વિકલ્પને ને જ્ઞાનને બેયને એક માની લીધા. એટલે કે વિકલ્પ જુદો ન દેખાણો, જ્ઞાન જુદું ન દેખાણું, એટલે એને જ્ઞાનમાં વિકલ્પની ઉપાધિ લાગુ પડી ગઈ. છતાં જ્ઞાન તો જ્ઞાન રહે છે, વિકલ્પ વિકલ્પ રહે છે. આ ઉપાધિ લાગુ પડી છે. અહીંયા જ્ઞાન વિકલ્પરૂપ નથી થઈ ગયું, જ્ઞાન જ્ઞાનરૂપ રહ્યું છે. જો જ્ઞાન વિકલ્પરૂપ થઈ ગયું હોય તો વિકલ્પનું જાણવું ન થાય જ્ઞાનમાં. જો જ્ઞાન વિકલ્પરૂપ થઈ ગયું હોય, જો જ્ઞાન જે વિકલ્પ જ્ઞેય છે એ રૂપ થઈ ગયું હોય જ્ઞાન, તો જ્ઞાનમાં આવું જ્ઞેય છે, આવો વિકલ્પ છે એવો ખ્યાલ જ ન આવે. પણ એને જુદાઈ ખબર નથી પડતી. આવું હોવા છતાં એને એકમેકતા ભાઈસા કરે છે કે આ વિકલ્પ છે ને, બસ આ વિકલ્પ જ થયા કરે છે. મને તો વિકલ્પ જ થયા કરે છે. મને તો પર સંબંધીના વિકલ્પો જ થયા કરે છે. હવે તને તો પર સંબંધીના વિકલ્પ તો થાય છે, પણ એ સમયે તને તો જ્ઞાન થાય છે. વિકલ્પ વિકલ્પની સત્તામાં છે, જ્ઞાન જ્ઞાનની સત્તામાં છે. જ્ઞાનની સત્તાને ઉર્ધ્વ ન કરતા વિકલ્પને ઉર્ધ્વ કરે છે. એટલે પર સન્મુક્તામાં ચાલ્યો જાય જીવ. ક્યાં ચાલ્યો જાય છે? સીધો પર સન્મુક્તામાં. કારણ કે વિકલ્પનું નિમિત્ત પણ પર છે. એટલે પર સન્મુક્તામાં ચાલ્યો જાય છે. અને પર સન્મુક્તા ચાલ્યો જાય છે એટલે વિકલ્પ છે ને એ તો તૂટવાનો નથી. વિકલ્પને તોડવા માંગે તો નહીં તૂટે, પણ વિકલ્પ થાય એ સમયે જ્ઞાન થાય છે એમ આવી જશે તો ખરેખર વિકલ્પ હોવા છતાં અહીંયા જ્ઞાનની ઉર્ધ્વતા આવી જશે તો વિકલ્પાત્મક પરિણમન અટકી અને જ્ઞાનનું પરિણમન ચાલુ થઈ જશે. ત્યારે એને એમ કહેવામાં આવશે કે આ અજ્ઞાન દશામાં વિકલ્પનો કરતા થતો હતો, એ વિકલ્પનો કરતા મટી અને જ્ઞાન દશા પ્રગટ થઈ તો હવે એ જ્ઞાનનો કરતા થઈ ગયો. થતો તો સ્વભાવ અકર્તા છે, તો સ્વભાવ અકર્તા, પણ અહીંયા વિકલ્પનો કરતાપણું છોડાવવા માટે વિકલ્પનો કરતા થતો તો એ હવે થવા માંડ્યો જ્ઞાનનો કરતા.
અને રહ્યો પોતે અકર્તા. એવી અહીંયા વાત આ ગાથામાં ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવે છે. હજી આપણે આના ગાથાને લેશું, હજી તો આમાં ઘણો વિષય છે. આ વિકલ્પને જ્ઞાનમાં વિષય ઘણો મોટો છે. છ દ્રવ્ય સ્વરૂપ લોકનો વિષય છે, એ સંબંધીના વિકલ્પોનો વિષય છે, એ સંબંધીનું જ્ઞાન ચાલે છે, એ સંબંધીનું જ્ઞાન ચાલે છે, એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. અને જ્ઞાનનું પરિણમન આત્મામાંથી આવતું જે જ્ઞાન છે એ વાસ્તવિક જ્ઞાન છે. એક વિકલ્પનું પરિણમન, એ સંબંધીનું જ્ઞાન ચાલે એવો જ્ઞાનાત્મક પરિણમન, એનાથી પણ જુદું જ્ઞાન છે. વિકલ્પને જ્ઞાનની જુદાઈ, એવી રીતે જ્ઞાનાત્મક વિકલ્પને જ્ઞાનની જુદાઈ, એ હજી વિષય બાકી છે. તો વિકલ્પ કેવી રીતે જુદો છે એ જ્ઞાનમાં ખબર પડે, ત્યાં તો એ જ્ઞાનની ઉર્ધ્વતા આવી જાય છે. ત્યાં તો જ્ઞાનમાં એને હું તો જ્ઞાન માત્ર, હું તો જ્ઞાન માત્ર, હું તો જ્ઞાન માત્ર, હું તો જ્ઞાન માત્ર. હવે આવો નિર્ણય થયા પછી પણ અનુભવ કેમ થતો નથી જીવને? આવો નિર્ણય થઈ જાય અમુક પ્રકારે, અમુક અંશે આવો નિર્ણય થાય, છતાં એનો અનુભવ ન થાય, છતાં એનો જ્ઞાન નાયક તરફ ન જઈ શકે, જ્ઞાન માત્ર પણ ભાસતું હોવા છતાં, તો કે એમાં એની નિરંતરતાની અને સતતતાની ખામી છે, એમાં એની ભેદ જ્ઞાનની ખામી છે, એમાં એને નિરંતર ભેદ જ્ઞાન ચાલતું નથી. આ આખી પ્રયોગ પદ્ધતિ છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક છે, અહીંયા જ્ઞેયો છે, અહીંયા દ્રવ્ય કર્મમાં રાગ છે, નવ કર્મ છે એ શરીર પરિણામને પ્રાપ્ત છે, એ શરીર પરિણામને પ્રાપ્તના કારણે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે, અહીંયા દ્રવ્ય કર્મમાં રાગ છે એને કારણે અહીંયા વિકલ્પાત્મક રાગ થાય છે. એ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન એ ખરેખર જ્ઞાનમાં ખબર પડે છે, અને એ જ્ઞાન આખું જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે. એ જ્યારે એને આ ભેદ જ્ઞાન નિરંતર ચાલવા માંડે, નવ કર્મ, દ્રવ્ય કર્મ, અહીંયા ભાવ કર્મ, અહીંયા થતો જ્ઞાનાત્મક વિકલ્પ, અહીંયા રહેતું જ્ઞાન અને અહીંયા રહેતો જ્ઞાયક, આ સત્તા આટલી આવી રીતે એને ખ્યાલમાં આવવા માંડે એટલે એને ભેદ જ્ઞાનનો પ્રકાર નિરંતર કોઈ પણ પ્રવૃત્તિમાં ચાલવા માંડે. એને ખબર પડી જાય કે અત્યારે આ નો કર્મની સત્તા છે, આ દ્રવ્ય કર્મની સત્તા છે, આ અત્યારે રાગની સત્તાનું કામ ચાલે છે, અત્યારે જ્ઞાનના વિકલ્પાત્મક સત્તાનું ઇન્દ્રિય જ્ઞાનનું કામ ચાલે છે, આ બધુંય ચાલે છે. ત્યારે મારું જ્ઞાન તો એને જાણ્યા કરે છે. મારું જ્ઞાન શું કરે છે? એને જાણ્યા કરે છે. તો કે એ કોને જાણે છે? તો કે અત્યારે એને જાણે છે. એવું અત્યારે શા માટે કહેવામાં આવે છે કે અત્યારે આત્માનું જાણવું હજી થયું નથી, હવે એને જાણે છે એમ લઈને પછી અહીંયા જ્ઞાનમાં જ્ઞાનને જાણે છે, અને એ જ્ઞાનમાં જ્ઞાનને જાણે છે. એ જ્ઞાન કોનું છે? તો કે આત્માનું છે. તો કે આત્માને જાણે છે. આ ભેદ જ્ઞાન છે આખી પ્રક્રિયા, આ ભેદ જ્ઞાનનું કામ છે. અહીંયા અભેદ તો અભેદ ત્રિકાળ સત્તા છે, એ તો શુદ્ધ સત્તા છે, એ તો અપરિણામી સત્તા, પરિણમન વગરની સત્તા છે. પણ એમાંથી ઉઠતો જે ભાવ છે, એ ઉઠતા ભાવમાં કેટલું 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 થઈ જાય છે, એક સમયના પરિણામમાં કેટલું કેટલું થઈ જાય છે. શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્ર્યની પર્યાય, અનંત ગુણની અનંત પર્યાયો બધું ચાલે છે એક સમયમાં. એમાં શું 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 થયા કરે છે? મિથ્યાત્વ કેવી રીતે થઈ ગયું, રાગ કેવી રીતે ચારિત્રમાં થઈ ગયો, અજ્ઞાન કેવી રીતે જ્ઞાનમાં ઉત્પન્ન થઈ ગયું, હવે એ ટળે કેમ? તો કે એની વિધિ હવે આમાં 95 ગાથામાં બતાવશે કે ભાઈ આ તને અત્યારે જ્ઞેયના ભાવમાં તારું એકત્વ થઈને ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય છે, પણ એ હવે હમણાં તારો આ જ્યાં તને આ વસ્તુ આટલી ખ્યાલમાં આવી ગઈ, ત્યાં હવે તારો ભેદ જ્ઞાનનો પ્રકાર ચાલુ થવા માંડશે. અને જ્યાં તારો ભેદ જ્ઞાનનો પ્રકાર ચાલુ થશે ત્યાં તું અભેદ તરફ ચાલ્યો જઈશ. ભેદ જ્ઞાનમાં અભેદનો અનુભવ થાય છે, ભેદ જ્ઞાનમાં અભેદ તરફ જ્ઞાન ચાલ્યું જાય છે, ભેદ જ્ઞાનમાં વિકલ્પોથી જ્ઞાન છૂટી જાય છે, ભેદ જ્ઞાનમાં જ્ઞેયોથી જ્ઞાન છૂટી જાય છે, ભેદ જ્ઞાનમાં જ્ઞાનના વિકલ્પથી પણ જ્ઞાન જુદું પડી જાય છે, અને એ જ્ઞાનના વિકલ્પથી જ્ઞાન જુદું પડીને જ્ઞાયક તરફ ચાલ્યું જાય છે. એને અભેદ થયો એમ કહેવામાં આવે, એને અનુભૂતિ થઈ કેમ કહેવામાં આવે, એને અકર્તા જેવો હતો એવો જ અકર્તા ખરેખર જ્ઞાનની પર્યાય કરતા થઈને પરિણમી અકર્તાની સન્મુખ, ત્યારે એ જ્ઞાનની પર્યાયમાં એવો અકર્તા છે, શ્રદ્ધાની પર્યાયમાં એવો અકર્તા છે, એવો એને ખ્યાલમાં આવી ગયો. એવી અહીંયા કોઈ બહુ મહત્વપૂર્ણ ચર્ચા 95 ગાથાની છે. ખૂબ સુંદર ગાથા છે. સમયસારની તો બધી ગાથા અલૌકિક છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે એના વચનોમાં આ ગાથાઓ બધી ખોલેલી છે, એટલે આપણે અહીંયા ક્રમસર આખું સમયસાર લીધું છે, અને એ આમાં 95 ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ. આ કર્તા કર્મ અધિકાર તો ખૂબ લાંબો છે. 69 ગાથાથી આ 95 ગાથા પહોંચતા આપણે તો રવિવાર જ કરી છીએ, એટલે લગભગ 2 વર્ષ થયા હશે.
એટલી બધી આમાં મહત્ત્વનો પાર્ટ પડેલો છે. એમાંય 75 ગાથા અને 75, 76, 77, 78, 79 એ તો બહુ અપૂર્વ અને મહત્ત્વની ગાથા ચાલી ગઈ છે, બહુ સુંદર. પછી 80 ગાથાથી આખું અજ્ઞાનનું પરિણમન ચાલે છે. પછી 92, 93માં આખી 92 અજ્ઞાનની અને 93 જ્ઞાનની ગાથા આવી છે. પછી આ 94માં આવે એ અજ્ઞાન કઈ રીતે ઉત્પન્ન થાય છે. પછી આ વિશેષપણે એને દ્રઢ કરીને વિશેષપણે અજ્ઞાન કેવી રીતે ચાલ્યું છે જ્ઞેયના ભાવનું, એની સ્થિતિ અહીંયા બતાવી. અને પછી હવે 96 ગાથા આવશે, 96, 97, એમાંય પાછી ખૂબ સુંદર ચર્ચા છે. પણ આ 95 ગાથા એકદમ અગત્યની છે. વિકલ્પની ઉત્પત્તિ કેવી રીતે તૂટે, વિકલ્પના પરિણામમાં મારાપણું કેવી રીતે છૂટે, અને વિકલ્પ હોવા છતાં હું વિકલ્પાતીત કેવી રીતે થઈ જાઉં, અને ફરી વિકલ્પ ઉત્પન્ન થાય તો વિકલ્પમાં સ્વામિત્વ કેવી રીતે ન થાય, એના માટેની આખી ચર્ચા 95 ગાથામાં છે. આવી ગાથાનું સ્વરૂપ સમજી અને સર્વભવી જીવો પોતાના સ્વભાવરૂપ પરિણમન કરે એવી મંગલ ભાવના. કદાચ નથી.